નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃતાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિક ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 9 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આપણે 10મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 10. જીવ ઉપયોગમય ઉપયોગો જ્ઞાન દર્શનમ ભવતી જ્ઞાન ઉપયોગો વિવિધ સ્વભાવ જ્ઞાનમ વિભાવ જ્ઞાનમિતિ. ગુજરાતીમાં ગાથા છે. ઉપયોગમય છે જીવને ઉપયોગ દર્શન જ્ઞાન છે. જ્ઞાન ઉપયોગ સ્વભાવ તેમ વિભાવ રૂપ વિવિધ છે. અન્વયાર્થમાં કહે છે કે જીવ ઉપયોગમય છે. જીવ ઉપયોગમય, જીવ ઉપયોગમય છે. આપણે જીવ જ્ઞાનમય કહીએ છીએ, પણ જ્ઞાનનું લક્ષણ શું? ઉપયોગ. એટલે જીવ ઉપયોગમય છે. એક વાત આગળ કહે છે ઉપયોગ વિશે કે ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. ઉપયોગ જ્ઞાન દર્શનમ ભવતી. આગળ કહે છે કે જ્ઞાન ઉપયોગ 2 પ્રકારનો છે. જ્ઞાન ઉપયોગ વિવિધ. જ્ઞાન ઉપયોગ 2 પ્રકારનો છે. સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. સ્વભાવ જ્ઞાનમ વિભાવ જ્ઞાનમ ઇતિ. શું કહ્યું? કે જીવ ઉપયોગમય છે અને ઉપયોગ શું છે? તો કે જ્ઞાન અને દર્શન ઉપયોગ છે. અને એમાં જ્ઞાન ઉપયોગની વાત કરતા કહે છે કે જ્ઞાન ઉપયોગ 2 પ્રકારનો છે. સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. હવે આનો આખો વિસ્તાર આપણે સમજવાનો છે. આચાર્ય ભગવાને તો જે કહેવાનું હતું તે કહી દીધું, પણ આ ગાથા ઘણી મહત્વની અને ખૂબ કોન્સન્ટ્રેશન રાખીને સમજવા જેવી ગાથા છે. અને હવે આના પછી ઉત્તરોત્તર એ જ પ્રમાણે ગાથાઓ આવશે, એટલે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. વારંવાર અભ્યાસ વાંચન પણ કરવું પડશે. જો ટીકામાં મુનિવર સમજાવે છે કે અહીં આ ગાથામાં ઉપયોગનું લક્ષણ કહ્યું છે. ઉપયોગની વાત પહેલા તો લીધી છે. આત્માનો ચૈતન્ય અનુવર્તી એટલે કે ચૈતન્યને અનુસરીને વર્તનારો. ચૈતન્યને અનુસરીને વર્તનારો. આત્માનો ચૈતન્ય અનુવર્તી એટલે કે ચૈતન્યને અનુવર્તીને ચૈતન્યને અનુસરીને વર્તનારો એ પરિણામ તે ઉપયોગ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ આપણે કહીએ છીએ, પણ એ કોને અનુસરીને છે? એ કોને અનુસરીને જ્ઞાન દર્શનના ઉપયોગ છે? કોઈ બહારમાં પર પદાર્થ છે એને અનુસરીને નથી, પરંતુ ચૈતન્યને અનુસરીને છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ
તેને ઉપયોગ કહેવામાં આવ્યો છે. એટલે ચૈતન્યને અનુસરીને વર્તનાર જે પરિણામ તે ઉપયોગ છે. આગળ કહે છે કે ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. ગુણ અને ગુણી કહીએ છીએ ને કે જેમાં ગુણો રહ્યા છે તે ગુણી, એવી રીતે અહીંયા આ ધર્મ અને અધર્મી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપયોગ ધર્મ છે અને જીવ ધર્મી છે. જીવ જે ધર્મી છે, જીવને ધર્મી કરો એટલે કે જે ધર્મને ધારી રાખનાર છે તે ધર્મી. ગુણને ધારી રાખનાર જેમ ગુણી છે, તેવી રીતે ગુણ અને ધર્મ આપણે કહીએ છીએ ને, તો કે ધર્મને ધારી રાખનાર ધર્મી, ગુણને ધારી રાખનાર ગુણી. બરાબર છે? તો એવી રીતે આ જીવ છે તે ધર્મી છે અને એનો ધર્મ શું છે? ઉપયોગ. જેમાં ગુણો રહ્યા છે, જે ગુણોને ધારી રાખે છે તેને આપણે ગુણી કહીએ છીએ. એવી રીતે જે ધર્મોને ધારી રાખે છે તે ધર્મી છે. તો ધર્મી છે તો સામે ધર્મ પણ છે. ઉપયોગ ધર્મ છે અને જીવ એને ધારી રાખનારો ધર્મી છે. શાંતિથી સમજવાનું છે, કઈ અઘરું નથી. ધીરે ધીરે એક પછી એક શબ્દને લઈશું તો વધુ સમજાશે. ઉપયોગ ધર્મ છે અને જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. એમનો સંબંધ કેવો છે? દીપક અને પ્રકાશના જેવો. એટલે કે દીપક છે તો એનો પ્રકાશ છે, અને પ્રકાશ હોય તો દીપક હોય. દીપક વિના પ્રકાશ ન હોય, પ્રકાશ વિના એટલો દીપક ન હોય. દીપક હોય અને પ્રકાશ ન હોય એવું બને. અવિનાભાવી સંબંધ. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. આ કોની વાત ચાલે છે? જીવ જે ધર્મી છે એ અને જે એનો ધર્મ ઉપયોગ, એની વાત ચાલે છે. ઉપયોગ અને જીવને કેવો સંબંધ છે? દીપક અને પ્રકાશ જેવો સંબંધ છે. દીપક છે તો એમાંથી પ્રકાશ નીકળે છે. પ્રકાશ નીકળે છે તો દીપક હોય જ. એટલે બંને વચ્ચે જેમ અવિનાભાવી સંબંધ છે, એ રીતે આ ઉપયોગ અને જીવ એ બે વચ્ચે પણ એવો જ સંબંધ છે. જીવ છે તો ઉપયોગ હોય જ. દીપક છે તો પ્રકાશ એમાંથી નીકળે. એવી રીતે જીવ છે તો પછી એને ઉપયોગ હોય જ. ઉપયોગ હોય તો પછી જીવ હોય જ. જીવ વિના ઉપયોગ એકલો ક્યાંથી હોય? અને જીવ હોય અને ઉપયોગ ન હોય એમ પણ કેમ બને? દીપક ને જીવ સાથે સરખાવો અને એનો પ્રકાશ છે એને ઉપયોગ સાથે સરખાવો એટલે બરાબર બેસી. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે. ઉપયોગની વાત કરીને હવે એ ઉપયોગ કેવો છે? તો બે પ્રકારે ઉપયોગ છે. જ્ઞાન અને દર્શન એવા બે ભેદથી ઉપયોગ બે પ્રકારનો છે. અર્થાંત ઉપયોગના બે પ્રકાર, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. ફરીથી આટલું લઈએ એટલે કોઈ ગૂંચવાડો ન રહે, કેમ કે આગળ ઊંડા ઉતરતા જવાનું છે. જો શું વાત શરૂઆતની પહેલા કરી કે અહીંયા આપણે ઉપયોગ વિશે વાત કરવાના છીએ. આપણે ઉપયોગની પહેલા વ્યાખ્યા સમજ્યા. ઉપયોગ કોને કયો? કે આત્માના ચૈતન્યને અનુસરીને થનાર પરિણામ
એટલે આત્માના ચૈતન્ય અનુવર્તી પરિણામ એને ઉપયોગ કર્યો. ચૈતન્યને અનુસરીને વર્તનારો એક પરિણામ તે ઉપયોગ છે. ચૈતન્યને આપણે જાણીએ છીએ કે જ્ઞાન દર્શન ચેતના છે એ ચૈતન્ય છે. ચૈતન્ય શું છે? પોતે ભગવાન આત્મા ચેતન છે. તો એના એ ચૈતન્ય એ પરિણામ જ્ઞાન દર્શનના પરિણામ છે અને જ્ઞાન દર્શનના ઉપયોગ હોય છે એ તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા જે રીતે વાત લીધી છે એ રીતે આપણે જરાક સમજીએ તો ઉપયોગની પહેલા આ વ્યાખ્યા કરી અને આપણે પહેલા પણ એ વ્યાખ્યા તો જાણીએ જ છીએ કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ એ વ્યાખ્યા આપણે જાણીએ છીએ. અહીંયા એ અનુવિધાયીની જગ્યાએ અનુવર્તી શબ્દ મૂક્યો છે. અનુવર્તી કહો કે અનુવિધાયી કહો બંનેનો અર્થ એક જ છે. એટલે અનુસરનારા એટલે આત્માના ચૈતન્ય અનુવર્તી પરિણામ તે ઉપયોગ. આત્માનો ચૈતન્ય અનુવર્તી પરિણામ અથવા તો ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ. તમને એમ થશે કે આટલી બધી વાત કેમ કહો છો? પણ આ જ સમજવાનું છે. આમાં એક એક શબ્દ મહત્વનો છે. પછી એના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે કે ચૈતન્યને અનુસરનારા છે. જો વ્યાખ્યા યાદ રાખજો. ઉપયોગ જયારે કહ્યો ત્યારે એ ચૈતન્યને અનુસરનારો ઉપયોગ છે. એ બીજા કોઈને અનુસરનારો નથી. જ્ઞાન કરે છે તો સામે જ્ઞેય છે એને અનુસરનારો નથી. એ વાત પછી આવશે. એટલા માટે અહીંયા વારંવાર ભાર મૂકીને કહીએ છીએ કે એ ચૈતન્યને અનુસરનાર પરિણામને ઉપયોગ ગયો છે. જેનું જ્ઞાન કરીએ છીએ એ જ્ઞેયને અનુસરનાર ઉપયોગ નથી. જેનું જ્ઞાન થાય છે એ જ્ઞેયને અનુસરનાર ઉપયોગ અહીંયા નથી કયો, ચૈતન્યને અનુસરનાર ઉપયોગ કયો છે. એટલા માટે આપણે ભાર મૂકીને એની વાત કરીએ છીએ. એટલે ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગ ધર્મની વાત કરી. હવે એ ઉપયોગ જે છે એને ધર્મ કયો અને એ ઉપયોગ જ્યાં રહ્યો છે તે ધર્મી એ જીવ. એટલે આપણે સમજાવવા માટે એ વાત કરી કે ગુણ અને ગુણી જે રીતે છે, જે ગુણોને ધારી રાખે છે તે ગુણી છે, એવી જ રીતે આ ધર્મને ધારી રાખનાર એ ધર્મી જીવ છે તે ધર્મી છે અને જીવનો આ ઉપયોગ છે તે ધર્મ છે. જેમ ગુણ છે એવી રીતે એનો ધર્મ છે. એ જડનો ધર્મ નથી, એ જીવનો ધર્મ છે. ઉપયોગ એ કોનો ધર્મ છે? જીવનો ધર્મ છે. ધર્મ એટલે દર્શનની વાત નથી. જૈન દર્શન અથવા તો જૈન ધર્મ, વેદાંત ધર્મ, નૈયાયિક ધર્મ એ ધર્મની વાત નથી. ગુણ ધર્મ જે આપણે કહીએ છીએ એ એની અહીંયા વાત છે. તો કે આ ઉપયોગ જે છે તે ધર્મ છે અને એ જીવનો ધર્મ છે, કઈ જળનો ધર્મ નથી. તો એવા ધર્મને ધારી રાખનાર ધર્મી કોણ છે? જીવ છે. બરાબર છે. હવે ઉપયોગ વિશે વાત કરે છે કે ઉપયોગને અને જીવને કેવો સંબંધ છે. તો કહે છે કે દીપક અને પ્રકાશ જેવો એમનો સંબંધ છે. જીવ છે એને ઉપયોગ સાથે દીપક પ્રકાશ જેવો સંબંધ છે. જેમ દીપક છે એમાંથી પ્રકાશ નીકળે છે, પ્રકાશના કિરણો નીકળે છે. એ પ્રકાશ જે છે એ દીપક છે તો એમાંથી નીકળે છે દીપક, વિના પ્રકાશ નથી. એવી રીતે આ જીવ છે, એ જીવ છે તો એનો આ ઉપયોગ છે એ ધર્મ છે. જીવ વિના કાંઈ ઉપયોગ હોતો નથી. જીવ વિના કાંઈ ઉપયોગ હોય નહીં. અને દીપક હોય અને એને પ્રકાશ ન હોય એવું પણ બને નહીં. દીપક હોય અને પ્રકાશ ન હોય એવું પણ બને નહીં. એટલે કે જીવ જે ધર્મી છે એને ઉપયોગ ધર્મ હોય ને હોય જ. જીવ હોય અને એને ઉપયોગ ન હોય એમ બને નહીં. એનો અર્થ શું થયો? કે જીવ હોય તો એને જ્ઞાન દર્શન હોય જ. જીવ હોય તો એને જ્ઞાન દર્શન હોય જ. એટલે એમને અવિનાભાવી સંબંધ છે. હવે ઉપયોગ બે પ્રકાર છે. એક જ્ઞાન
ઉપયોગ અને બીજો દર્શન ઉપયોગ. હવે આગળ કહે છે કે આમાં જ્ઞાન ઉપયોગ પણ બે પ્રકારે છે. જ્ઞાન ઉપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. અર્થાત જ્ઞાન ઉપયોગના પણ બે પ્રકાર છે. સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. જ્ઞાન ઉપયોગ પણ બે પ્રકારનો, સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. સ્વભાવ જ્ઞાન ઉપયોગ, બીજો વિભાવ જ્ઞાન ઉપયોગ. આગળ બધી એની વધારે સ્પષ્ટતા આવશે, ઘણો વિસ્તાર આવશે, પણ શબ્દ દ્વારા જ આપણને એમાં સમજાય છે કે સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને બીજો વિભાવ જ્ઞાન ઉપયોગ. સ્વસન્મુખ થઈને જે જ્ઞાન કરે છે ને એ ઉપયોગ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, અને બહારમાં જે ઉપયોગ ભટકે છે ને એ વિભાવ જ્ઞાન ઉપયોગ છે. અહીં આગળ કહે છે કે તેમાં સ્વભાવ જ્ઞાન અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. સ્વભાવ જ્ઞાન અમૂર્ત, અવ્યાબાદ, અવ્યય અને અબાધ એટલે અવ્યાબાદ, જેનો વ્યય પણ નથી અને જેને બાધા પણ નથી, નડતર પણ નથી. અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. શું? સ્વભાવ જ્ઞાન ઉપયોગ. અને એ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ પણ બે પ્રકારે કાર્ય અને કારણ રૂપે છે. સ્વભાવ જ્ઞાન ઉપયોગ ના બે પ્રકાર, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. અત્યાર સુધી કાર્ય અને કારણને આપણે સમજતા આવ્યા છીએ. આપણે કાર્ય નિયમ અને કારણ નિયમ સમજ્યા છીએ. કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા સમજ્યા છીએ. કાર્ય શુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવને પણ સમજ્યા છીએ. હવે અહીંયા એ રીતે આવે છે કે કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. આ તેના બે પ્રકાર કયા? સ્વભાવ જ્ઞાન. આ સ્વભાવ જ્ઞાન છે તે શું છે? સ્વભાવ જ્ઞાન છે તે શું છે? જ્ઞાન ઉપયોગનો પ્રકાર કરો, એનો ભેદ કરો. જ્ઞાન ઉપયોગના બે ભેદ, સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. એમાં સ્વભાવ છે તે બે પ્રકારે છે. સ્વભાવ જ્ઞાન એ કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. આ સ્વભાવ જ્ઞાન વિશે વધારે વાત કરતા એમ સમજાયું કે અમૂર્ત છે, અવ્યાબાદ છે, અતિન્દ્રિય છે અને અવિનાશી છે. અને તે કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. અર્થાત સ્વભાવ જ્ઞાનના પણ બે પ્રકાર છે, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. કાર્ય તો સકળ વિમળ, સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન છે, અને તેનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ ઉપાધિ વિનાનું નિરઉપાધિ રૂપ સહજ જ્ઞાન છે. કાર્ય છે તે નિર્મળ છે એટલે એ કેવળ જ્ઞાન છે, અને એવા કેવળ જ્ઞાનનું, એવા કાર્યનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું સહજ જ્ઞાન છે. પરમ પારિણામિક ભાવે રહેલું સહજ જ્ઞાન, ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે ને, તો એમાં રહેલું સહજ જ્ઞાન જે હંમેશા છે, ત્રિકાળ છે. આત્મામાં જે જ્ઞાન પડ્યું છે તે ત્રિકાળ છે. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ એમ જ રહે છે. તે ત્રિકાળ છે, ઉપાધિ વિનાનું છે. એ સહજ જ્ઞાન
આત્માનો જ્ઞાન ગુણ છે. તો કે છે અહીંયા કે જે કાર્ય છે તે કેવળ જ્ઞાન છે અને તેનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિ રૂપ સહજ જ્ઞાન છે. કેવળ વિભાવ રૂપ જ્ઞાનો 3 છે. આ સ્વભાવ જ્ઞાનની વાત કરી, હવે વિભાવ જ્ઞાનની વાત કરે છે. તો કે વિભાવ રૂપ જ્ઞાન 3 પ્રકારના છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ. આ વિભાવ રૂપ જ્ઞાન છે. પેલું સ્વભાવ રૂપ જ્ઞાન છે અને સ્વભાવ રૂપ જ્ઞાનના અહીંયા ભેદ પાડીને એને સમજાવતા કહ્યું કે એ કેવળ જ્ઞાન છે, તે કાર્ય છે અને એવા કેવળ જ્ઞાનનું કારણ એ પરમ પારિણામિક ભાવે રહેલું સહજ જ્ઞાન છે. હવે એના પછી આગળ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો કહેવામાં આવશે અને પછી 11મી 12મી ગાથામાં એ બધું વિશેષતાથી કહેવામાં આવશે. હવે આનો જે ભાવાર્થ છે એની અંદર વધારે એના પેટા વિભાગ કરી અને સમજાવવામાં આવ્યું છે. એ ભાવાર્થ અત્યારે આપણે નથી લેતા, કેમ કે આ જે ટીકામાં જેટલી વાત છે એ વાતનો ખૂબ વિસ્તાર છે. એ વિસ્તાર બરાબર સમજાયા પછીથી વધારે સૂક્ષ્મ પેટા વિભાગો આપણે લઈશું, કેમ કે એ પેટા વિભાગ ગોખી નાખવાથી કાંઈ અર્થ નથી, એ ગોખવાથી કાંઈ ફાયદો થાય એવું નથી, એટલે એ આપણે લેતા નથી. એ પેટા વિભાગ આખા સ્પષ્ટપણે આપવામાં આવ્યા છે. એને ક્લાસિફિકેશનની જેમ ટેબ્યુલર ફોર્મમાં મૂકવામાં આવેલું છે. આપણે એ અહીંયા લેતા નથી. તો આપણે આ ગાથા, એનો અર્થ અને ટીકાનો થોડો વિસ્તાર કર્યો છે. હવે પૂજ્ય ગુરુદેવ પાસેથી એને બરાબર સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 145, ગાથા 10, ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા આ ગાથામાં ઉપયોગનું લક્ષણ કયું છે? ભગવાન આત્માનો જે જ્ઞાન દર્શન ઉપયોગ છે તેનું લક્ષણ અહીંયા કયું છે? એની વ્યાખ્યા શું કરી કે આત્માનો ચૈતન્ય અનુવર્તી પરિણામ તે ઉપયોગ છે. આત્માના ચૈતન્યને અનુસરીને થનારા પરિણામને ઉપયોગ કહેવામાં આવ્યા છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ અથવા તો ચૈતન્ય અનુવર્તી પરિણામ તે ઉપયોગ છે. ફરીથી યાદ કરાવું કે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. જે જ્ઞેય છે એને અનુસરીને એ પરિણામ નથી થતા. ગુરુદેવ વધારે વિસ્તારપૂર્વક સમજાવશે, પણ ચૈતન્યને અનુસરીને એ પરિણામ, એને ઉપયોગ કયો છે. બરાબર છે? હવે ગુરુદેવ શું સમજાવે છે? ગુરુદેવ કહે છે કે જેમ સૂરજ છે તેનો પ્રકાશ એ ગુણ, એ લક્ષણ છે, તેવી રીતે આત્મા વસ્તુ છે તો તેનો જ્ઞાન દર્શન અર્થાત જાણવું દેખવું એવો જે ઉપયોગ છે એ ગુણ છે, એ લક્ષણ છે. સૂર્ય છે તો એનો પ્રકાશ છે એનો ગુણ છે, દીપક છે તો એનો એ પ્રકાશ છે એનો ગુણ છે. તો એવી રીતે આ આત્મા વસ્તુ છે, એના આ જ્ઞાન દર્શન જે છે એ એના લક્ષણ છે. એટલે જ્ઞાન દર્શન, જાણવું દેખવું એવો જે ઉપયોગ છે તે ગુણ છે, લક્ષણ છે. પહેલા 9મી ગાથામાં 6 દ્રવ્યની વાત કહી હતી, દ્રવ્ય વસ્તુ કહી હતી, એટલે કે 6 દ્રવ્યોની વાત કહી હતી. એમાં જીવ દ્રવ્યની વાત કરી હતી અને જીવ દ્રવ્યની વાત કરી ત્યારે એક કારણ જીવ અને કાર્ય જીવની વાત ત્યાં સમજાવી હતી અને પછી બાકીના 5 દ્રવ્યની વાત કરી હતી અને એમાં આપણે વિશેષતાથી ઉદ્ગળ દ્રવ્યનો વિચાર કર્યો હતો. એટલે ત્યાં દ્રવ્યની વાત હતી, દ્રવ્ય વસ્તુ કહી હતી. ત્યાં પણ જીવની જ વાત કરી હતી, પણ ત્યાં શું જીવની વાત કરી હતી કે જીવ દ્રવ્ય એટલે કે કારણ જીવ, અને
એના જે નિર્મળ પરિણામ એ કાર્ય જીવ એની વાત કરી હતી. એટલે નિર્મળ અવસ્થા, પૂર્ણ નિર્મળ અવસ્થા એ કાર્યજીવ અને એનું કારણ એ કારણ જીવ, એમ બે મળી અને જીવ દ્રવ્ય છે એ વાત કરી હતી. એટલે એમાં દ્રવ્ય અને નિર્મળ પર્યાય એવો અર્થ એમાં સમાતો હતો. એટલે અહીંયા કહે છે કે પહેલા 9મી ગાથામાં દ્રવ્ય વસ્તુ કહી હતી. એટલે આ રીતે દ્રવ્ય વસ્તુની વાત કરી હતી. હવે એ જીવની જ્યાં ત્યાં વાત કરવામાં આવી હતી, એ જીવનો ગુણ શું? તો કહે છે કે જીવનો ગુણ ઉપયોગ. અને ઉપયોગ એટલે શું? જીવનો ગુણ ઉપયોગ હમણાં જ આપણે ટીકામાં વાત કરી ને, ટીકામાં મુનિવરે પણ એ જ વાત કરી ને, જીવનો ગુણ ઉપયોગ એમ જ કહ્યું ને. જીવ ધર્મી અને ઉપયોગ ધર્મ એમ કહ્યું ને. ઉપયોગ એ જીવનો ધર્મ છે, ધર્મ કહો કે ગુણ કહો એમ કહ્યું ને. ઉપયોગ ધર્મ અને જીવ છે તે ધર્મી, એને ધારી રાખનારો છે એમ કહ્યું ને. તો ગુરુદેવે એ વાતને અહીંયા આ રીતે સમજાવી. શું કહ્યું? કે જીવનો ગુણ શું? તો કહે છે કે જીવનો ગુણ ઉપયોગ. અને ઉપયોગ એટલે શું એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અંદર વસ્તુ ચિદાનંદમય જે ભગવાન આત્મા છે તેનો ચૈતન્ય અનુવર્તી અર્થાંત જાણવા દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો થનારો વર્તમાન પરિણામ પર્યાય તે ઉપયોગ છે. ચૈતન્ય અનુવર્તી, ચૈતન્યને અનુસરીને થવા વાળો. ચૈતન્ય શું છે? તો કે જાણવા દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તે ચૈતન્ય છે. અંદર ભગવાન આત્મા વસ્તુ છે, અનંત ગુણનો સમૂહ છે. તો એ ભગવાન આત્મા અનંત ગુણ છે. તો એનો મુખ્ય ગુણ શું છે? તો કે ચેતના. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. તો એવો એ ચૈતન્ય એટલે શું? તો કે જાણવા દેખવાનો જે ત્રિકાળી ભાવ છે એ ચૈતન્ય, એ ચૈતન્ય વસ્તુ છે. તો એ જાણવા દેખવાના જે ત્રિકાળી ભાવ છે, જાણવું દેખવું, જ્ઞાન અને દર્શન. જાણવું એટલે જ્ઞાન અને દેખવું એટલે દર્શન. એટલે જ્ઞાન દર્શનનો જે ત્રિકાળી ભાવ છે તો તે જ્ઞાન દર્શનના હંમેશા રહેતા ભાવને અનુસરીને, ત્રિકાળી ભાવને અનુસરીને થનારો વર્તનારો જે વર્તમાન પરિણામ અથવા વર્તમાન પર્યાય તે ઉપયોગ છે. જો એક ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે, બહુ સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું છે, શાંતિથી એને સમજવા જેવું છે. કે મોટી સર્ચ લાઇટ હોય ને, પહેલાના વખતમાં સર્કસ આવતા ને તે લોકો મોટી સર્ચ લાઇટ રાખતા ને પછી લાઇટ ફેંકે એટલે બધાને આજુબાજુના ગામડાઓમાં બધાને ખબર પડે કે અહીંયા સર્કસ આવ્યું છે, લોકો જોવા આવે. તો મોટી સર્ચ લાઇટ હોય ને, તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે એ સર્ચ લાઇટ જેવી મોટી વસ્તુ છે. અને એનો પ્રકાશ છે, જેમ સર્ચ લાઇટને ખૂબ પ્રકાશ હોય, આખો પ્રકાશ એનો દેખાય, તો એ રીતે કે છે કે ભગવાન આત્મા વસ્તુ છે કે જેમાં આ જ્ઞાન દર્શન રૂપી અદ્ભુત અલૌકિક સર્ચ લાઇટ છે. અને તેમાંથી અંદરમાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો સ્ફુરે છે. સેટેલાઇટમાંથી પ્રકાશના કિરણો નીકળે છે ને, એવી રીતે આ ભગવાન આત્મા એ સર્ચ લાઇટ છે. અને તેમાંથી આત્મામાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો સ્ફુરે છે. આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્ય સૂર્ય છે, એ તો ચૈતન્ય સૂર્ય છે. આ સર્ચ લાઇટની વાત કરી, જે ઉદાહરણ આપ્યું, એ તો જળ છે, એ તો પરમાણુ, એ તો સ્કંદ છે, અને એ તો જળનો પ્રકાશ છે. પણ આત્મા જે છે એ તો ચૈતન્ય છે. અને એ જળનો પેલો પ્રકાશ, કે સર્ચ લાઇટનો પ્રકાશ હોય, દીવાનો પ્રકાશ હોય કે બીજો ગમે તે પ્રકાશ હોય, તો એ જળના પ્રકાશ છે.
પણ એવા જડના પ્રકાશને પણ જાણનારો આત્મા છે. એ છે કે તે જડ પ્રકાશનો પણ પ્રકાશક એવો જીવનો ચૈતન્ય ઉપયોગ છે. એ જડ પ્રકાશને પ્રકાશ કહેવા વાળો, એને પ્રકાશ તરીકે જાણવા વાળો કોણ છે? એ આ ભગવાન આત્મા છે, ચૈતન્ય મહાપ્રભુ છે. એ ચૈતન્ય ઉપયોગ છે. આત્મા જાણે છે તો કઈ રીતે જાણે છે? એ એના ચૈતન્ય ઉપયોગ દ્વારા જાણે છે. એ સર્ચ લાઇટને પણ જાણે છે, ને નાની ટોર્ચની લાઇટને પણ જાણે છે, અને ટ્યુબલાઇટને પણ જાણે છે. બધા પ્રકાશને જાણનારો આ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા કઈ રીતે જાણે છે? તો કે એનો ચૈતન્ય ઉપયોગ છે, એ ઉપયોગ દ્વારા એને જાણે છે. એટલે અહીંયા એક અડધી લીટીની અંદર ગુરુદેવે કેટલી બધી વાત કરી છે. કે છે કે તે જળ પ્રકાશનો પણ પ્રકાશક એવો જીવનો ચૈતન્ય ઉપયોગ છે. પ્રકાશક એટલે શું? એને પ્રસિદ્ધ કરનાર, એને જાણીને પ્રસિદ્ધ કરનાર એવો કોણ છે? આ ચૈતન્ય ઉપયોગ છે. જગતમાં 6 દ્રવ્ય છે, તો 6 દ્રવ્યને જાણનારો કોણ છે? ચૈતન્ય ભગવાન આત્મા છે. 5 દ્રવ્ય જે છે એ છે, પણ એ 5 દ્રવ્યો કઈ એકબીજાને જાણતા નથી, એ પોતાને પણ જાણતા નથી. જાણે છે કોણ? તો કે જીવ જાણે છે. અને કેમ જાણે છે? તો કે એનામાં ચેતના ભરી છે. કેવું છે એનું ચૈતન્ય સ્વરૂપ છે? તો કે જ્ઞાન દર્શન રૂપ ચૈતન્ય સ્વરૂપ છે. અને એ જ્ઞાન દર્શનના આ ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનને અનુસરીને જે પરિણામ છે એને ઉપયોગ કહ્યો. જો મૂંચવાવા જેવું નથી. એ જાણે છે તો જાણવા માટે થઈને શું થાય છે એ પ્રક્રિયા તમને સમજાવી કે ભાઈ તું જાણે છે તો કઈ રીતે જાણે છે? તું જ્ઞાન કરે છે એમ બોલી તો ગયો, પણ તું કઈ રીતે જ્ઞાન કરે છે? જેનું પણ જ્ઞાન કરે છે તો તું કઈ રીતે જ્ઞાન કરે છે એ વાત સમજાવી છે કે તો ઉપયોગ દ્વારા તું જ્ઞાન કરે છે. એ ઉપયોગ કોની સાથે સંકળાયેલો છે? તો અરે તારા જ્ઞાન દર્શનના જે અંદરમાં ગુણ પડ્યા છે એની સાથે એ સંકળાયેલો છે. એ ઉપયોગ જેનું તું જ્ઞાન કરે, પર વસ્તુનું જ્ઞાન કરે, એની સાથે એ સંકળાયેલો નથી. એ ઉપયોગ તારો છે, તારા જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. મિથ્યા દ્રષ્ટિને એમ થઈ ગયું છે કે એ પર પદાર્થ છે માટે એ એને જાણે છે. એનો ઉપયોગ એ પર પદાર્થ ને અનુસરે છે. આગળ વાત આવશે, એના સ્પષ્ટીકરણ આવશે. પણ એમ નથી કે એ ઉપયોગ તો એના જ્ઞાન અને દર્શનનું લક્ષણ છે. જ્ઞાન દર્શનનું લક્ષણ છે તો એ એનું પોતાનું લક્ષણ છે, એ જીવનું લક્ષણ છે. એ કોઈ પર પદાર્થનું લક્ષણ નથી. પર પદાર્થને એ જાણે છે. પર પદાર્થને એ જાણે છે ત્યારે પણ એ પોતે જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે. એ પર રૂપ થઈને નથી જાણતો. આ વાત તો આપણે સમયસારમાં બરાબર સમજ્યા છીએ. જેમણે સમયસારનો અભ્યાસ બરાબર કર્યો છે, 800 સ્વાધ્યાય પૂરા કર્યા છે, એનું તો ક્યાંય કાંઈ તકલીફ નથી. એક જ વખત વાંચતા બધું બેસી જાય એમ છે. અહીંયા કે છે કે આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્ય સૂર્ય છે. જ્યારે આ સર્ચલાઇટ એ તો જળ પરમાણુ છે, અને તે જળ પ્રકાશનો પણ પ્રકાશક એટલે એને જાણનારો, એને પ્રસિદ્ધ કરનારો એવો જીવનો ચૈતન્ય ઉપયોગ છે. આ જળ પ્રકાશ છે તેની હયાતીને કોણ જાણે છે? આ જળ પ્રકાશ છે એને જાણે છે કોણ? તો કે છે કે તો ચૈત્યને ઉપયોગના પ્રકાશમાં જણાય છે. એનો અર્થ શું થયો કે ચૈત્યનો ઉપયોગ એને જાણવા વાળો છે. એ જણાય છે તો કઈ સત્તામાં જણાય છે? એ પ્રકાશ જણાય છે તો પણ એ કઈ સત્તામાં જણાય છે? એ લાલ પ્રકાશ કે લીલો પ્રકાશ જણાય તો પણ કઈ સત્તામાં જણાય? આ બધા પદાર્થો જણાય તો પણ એ કોની સત્તામાં જણાય છે? એ ચૈતન્યની સત્તામાં જણાય છે. એટલે કે છે કે એ તો ચૈતન્ય ઉપયોગના પ્રકાશમાં જણાય છે કે આ જળ પ્રકાશ છે, આ જળ વસ્તુ છે, આ જળ ચીજ છે. તો એ ચૈતન્યના તેજનો અંબાર પ્રકાશ એ ઉપયોગ છે. અને તે ઉપયોગ આત્માનો છે. તે ઉપયોગ આત્માનો છે. આચાર્ય દેવ પરમ કરુણા કરીને આવી અલૌકિક વાત કરી રહ્યા છે. બહુ સરસ વાત મૂકી છે. આગળ 146માં પાના ઉપર કહે છે કે પહેલા
લોકમાં 6 વસ્તુ જે જ્ઞાનનો વિષય છે તેને સિદ્ધ કરી અને હવે આત્માનું જ્ઞાન દર્શન અર્થાત જાણવું દેખવું એવું જે લક્ષણ છે તેનું વર્ણન કરે છે. પહેલા 6 દ્રવ્યની વાત કરી કે આત્મામાં જગતમાં 6 દ્રવ્ય છે, પણ એ 6 દ્રવ્ય છે એમ જે કહ્યું એ તો જાણ્યું કોણે? જીવે જાણ્યું. 5 દ્રવ્ય તો કઈ એ જાણતા નથી. હવે એ જાણનારો એ ભગવાન આત્મા જીવ છે તો એનો સ્વભાવ જ્ઞાન દર્શન છે, એનું જાણવું દેખવું એવું એનું લક્ષણ છે. તો એની અહીંયા હવે વાત કરે છે. આત્મા એ તો વસ્તુ છે, પણ એનો ભાવ શું છે? આત્મા કેવા ભાવે છે? આત્મા જાણવા દેખવાના ભાવે છે. આત્મા કઈ ખાવાના ભાવે છે? આત્મા ખાવાના ભાવે નથી તો પછી જેમ કેવું કે અમે ખાવાનું છોડીએ એમાં ધર્મ ક્યાં આવ્યો? આજે એક સવારમાં વિચાર આવ્યો કે જે એનું લક્ષણ નથી, જે ક્રિયા કરી શકતો નથી ને એના વિશે એમ કે અમે આ છોડી, તમે એને શું છોડ્યું? એક સામાન્ય ક્લાર્ક છે, બીએ થયેલો ક્લાર્ક છે, એ સવારના પોરમાં એમ કે આજે પેશન્ટ જોવા નથી. એક પોતે બીએ ભણેલો છે અને સામાન્ય સર્વિસ કરે છે, ક્લાર્કની સર્વિસ કરે છે, અને એ એમ કે આજે પેશન્ટ જોવા નથી. તેનો અર્થ શું થયો? એ આમે ક્યાં પેશન્ટ જોવાનો હતો? એ ક્યાં ડોક્ટર છે? આમે એ પેશન્ટ જુએ એવું એનામાં સામર્થ્ય છે જ નહીં. તો પછી એ એમ કે આજે પેશન્ટ જોવા નથી, આજે નહીં જોઈએ અમે પેશન્ટ. ગાંડો થયો છે કે બીજું શું? તો આત્માનો ખાવાનો સ્વભાવ જ નથી અને પછી એમ કે અમે આજે ખાવાના નથી. એટલે આત્માનો ભાવ તો એમ કે સારો ભાવ થયો ને. દલીલ કરે છે ને, આપણે એમ કહીએ કે ભાઈ આ શરીરમાં ન ખાવું એ એનાથી ધર્મ નથી થતો, તો એમ કે છે કે પણ એનો ભાવ તો આત્માનો ભાવ તો છે ને એમાં. એમ એટલે શરીરમાં ખોરાક ના આવે પણ આત્માનો ભાવ તો એવો થયો ને, છોડવાનો ભાવ તો થયો ને. એમ દલીલ કરે છે. એને આ જવાબ છે કે ભાઈ એ ભાવ થયો પણ એ આત્માનો ભાવ ક્યાં છે જ? ખાવું કે ન ખાવું એમાં બેમાંથી એક ભાવ આત્માનો તો છે જ નહીં. પેલો બીએ થયેલો જો ક્લાર્ક સવારના પોરમાં ઉઠીને એમ કે આજે પેશન્ટ જોવા નથી, એના જેવી એ તો વાત થઈ કે ભાઈ આમે તું ક્યાં પેશન્ટ જોઈ શકે છે? તું ડોક્ટર નથી, તારું સામર્થ્ય પણ નથી કે તું પેશન્ટને જોઈ શકે, અને પછી તું એમ કે આજે હવે પેશન્ટ નહીં જોઈએ. એના જેવી વાત થઈ આ તો. એટલે ક્યાં ધર્મ છે? આત્મામાં ધર્મ છે. મોક્ષ માર્ગ ક્યાં છે? આખો માર્ગ અંતરમાં પડ્યો છે. કૃપાળુદેવે પણ વાત કરી છે ને કે અંતરમાં માર્ગ છે, બહારમાં ક્યાંય માર્ગ છે જ નહીં. પછી અંતરમાં માર્ગ જયારે એવો ખીલ્યો હોય ત્યારે પછી બહારમાં એવું એમ જ હોય. પછી ખાવા પ્રત્યેની ઉદાસીનતા સહજ હોય. પછી ખાવાની ઉદાસીનતા સહજ રીતે જ હોય. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે જાણવું દેખવું એવું જે લક્ષણ છે એ આત્માનો સ્વભાવ છે. આત્મા એ વસ્તુ છે, પણ એનો એ ભાવ શું? તો કે જાણવું દેખવું એ એનો ભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે. અહીંયા તો ભાવ ઉપરથી વાત નીકળી છે. આત્માનો ભાવ શું હોય? આત્મા કેવા ભાવે હોય? તો કે જ્ઞાન દર્શનના ભાવે હોય. એ માત્ર જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. ગુરુદેવ કહે છે કે જે કાયમી ચીજ આત્મા છે તેનો ભાવ શું છે? તો કે ચૈતન્ય 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 એ એનો ભાવ છે. જાણવા દેખવાના સ્વભાવરૂપ શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે. ચૈતન્ય ચૈતન્ય જાણવા દેખવાના સ્વભાવરૂપ શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે. શક્તિરૂપે જે ગુણ હોય એવો જ ભાવ હોય. આત્મામાં અંદરમાં જે પડ્યું છે, શક્તિરૂપે જે પડ્યું છે, તો એવા જ ભાવ હોય ને. એનાથી જુદા પ્રકારના ભાવ ક્યાંથી લાવવા? અંદર જે હોય એ આવે કે બીજું કઈ આવે? જાણવા દેખવાના સ્વભાવરૂપ એટલે
એ સ્વભાવ ક્યાંથી આવ્યો? તો કે અંદર શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે એ ભાવ છે. એટલે આત્માનો સ્વભાવ શું હોય? તો કે અંદરમાં જે શક્તિ રૂપે પડ્યું છે એ જ એનો સ્વભાવ છે, એ એનો ભાવ છે. એટલે પોતાનો ભાવ એટલે સ્વભાવ છે. અને જે સ્વભાવ છે તે ગુણ છે. એને એ ગુણ અપેક્ષા એ ગુણ કહ્યો. અહીંયા ત્રિકાળી ગુણની અપેક્ષાથી નહીં, જે પરિણમન રૂપે જે છે એને એ અપેક્ષાથી કહ્યું. અને જે ત્રિકાળી ભાવ છે, અંદરમાં જે ત્રિકાળી ભાવ છે એ ત્રિકાળી ગુણ છે. ત્રિકાળી ભાવ છે તે ગુણ છે. જે એવાને એવા જ રહે છે, જે કાયમ રહે છે તેને આપણે ગુણ કયા. જે દરેક અવસ્થાને વિશે એમને એમ રહે છે એને આપણે ગુણ કહીએ છીએ. તો ત્રિકાળી ભાવ છે એ એના ગુણો છે, તે બધા જ ગુણ છે. તો એ ત્રિકાળી ભાવ એ ગુણ છે. અને એનો સ્વભાવ શું છે? તો કે એ ગુણને અનુસરીને જાણવું દેખવું થાય તે તેનો સ્વભાવ છે. અને એવું જે જાણવું દેખવું પ્રગટ થાય છે એને પણ કોઈક અપેક્ષાએ આપણે પરિણામ કહીએ છીએ, અથવા તો કોઈક અપેક્ષાએ એને પર્યાય કહીએ છીએ કે ગુણ પણ કહીએ છીએ. પણ અહીંયા આપણે ત્રિકાળી ભાવ એ ત્રિકાળી ગુણ, ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ એટલે ત્રિકાળી ગુણ. અને બીજું જે પ્રગટ થાય છે એ એને અનુસરીને પ્રગટ થાય એટલે જાણવા દેખવા રૂપ જે પરિણમન થાય એ એનો સ્વભાવ થયો, એ એનો ભાવ છે. એટલે આત્માનો ભાવ શું છે એ સમજાયો પહેલા. તો આત્માનો ભાવ ત્રિકાળી ભાવ એ એનો ગુણ છે. અને તે ત્રિકાળી ગુણને અનુવર્તીને એને અનુસરીને જે વર્તમાન દશા જે પરિણામ થાય તે ઉપયોગ છે. જાણવા દેખવાના જે એના ત્રિકાળી ગુણ છે તે એનો ત્રિકાળી ભાવ છે. અને એવા ભાવને અનુવર્તીને, એવા ગુણને અનુવર્તીને એને અનુસરીને જે વર્તમાનમાં જે દશા થઈ, વર્તમાનમાં જે પરિણામ થાય તે ઉપયોગ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ ઇન્દ્રિયોને કે બીજાને અનુસરીને તે થાય છે એમ નથી. આ પુસ્તક છે તો પુસ્તકને અનુસરીને, એના વાંચન સ્વાધ્યાયને અનુસરીને એ પરિણામ થાય છે એમ નથી. એ પરિણામ કોને અનુસરીને થાય છે? તો કે એના ત્રિકાળી ગુણને. એનો ગુણ શું છે? તો કે જ્ઞાન દર્શન એ એના ગુણ છે. તો એવા જ્ઞાન દર્શન ગુણ છે એને અનુસરીને જે છે તે ઉપયોગ છે. અને એવો ઉપયોગ એ ઉપયોગ છે તે જ્ઞાન દર્શનના ઉપયોગ છે. અને એમ એને એવા પરિણામ થાય છે. એટલે જે જ્ઞાનના પરિણામ થયા, જાણવા દેખવાના જે પરિણામ થયા છે તે કઈ પરને અનુસરીને નથી થતા, એ પોતાનામાં રહેલા ગુણને અનુસરીને થાય છે. એ વાત અહીંયા સમજાવી છે. આગળ કહે છે, અહીંયા આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે શું જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમને અનુસરીને પણ નથી થતા? ગુરુદેવે જયારે એમ કહ્યું કે આ જે પુસ્તક વગેરે જે છે એને અનુસરીને એના જ્ઞાનના પરિણામ થાય છે એમ નહીં, પણ એના જ્ઞાન ગુણને અનુસરીને એના પરિણામ થાય છે એમ જયારે વાત કરી ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય કે ક્ષયોક્ષમ થાય, ઉપશમ થાય, એને અનુસરીને પરિણામ નથી થતા? ગુરુદેવ કહે છે કે ના, એ રીતે પણ નહીં. કર્મના ક્ષયોક્ષમને અનુસરીને જ્ઞાન થાય છે એ વાત જ ક્યાં છે? કર્મ તો જુદી વસ્તુ છે. અને કર્મના ઉપશમ, ક્ષય કે ક્ષયોક્ષમ થવા એ બધું કર્મમાં રહ્યું. અને અહીંયા જે જ્ઞાનના પરિણામ જે થાય છે તો એના જ્ઞાન સ્વભાવને અનુસરીને થાય છે, જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. એ તો એનો જ્ઞાન સ્વભાવ છે. એટલે કહે છે કે અહીં તો આ સામે વસ્તુ પડી છે કે પછી આ ઇન્દ્રિયો છે માટે જાણવાના પરિણામ થાય છે એમ પણ નહીં, એ વાત પણ જુઠ્ઠી છે. તો પછી કર્મ તો ક્યાંય દૂર રહી ગયા. કેમ કે ચૈતન્યના ઉપયોગનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યના ઉપયોગનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યનો ઉપયોગ
એ પરને અનુસરીને થતો નથી, એને પરની અપેક્ષા નથી. ચૈતન્યના ઉપયોગનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યનો ઉપયોગ એ પર ઉપર આધારિત નથી, પરને અનુસરતો નથી, પરની એને અપેક્ષા નથી, પરની ગરજ નથી. ચૈતન્યના ઉપયોગનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે, પોતે પોતાથી જ સિદ્ધ થયો છે. ચૈતન્યનો ઉપયોગ છે એ પ્રગટ છે અને એ પોતે પોતાને અનુસરીને થનારવાળા પરિણામ છે. પોતે અંદર ત્રિકાળ જ્ઞાન ભાવે છે, એ અંદર જ્ઞાન દર્શન ગુણ પડ્યા છે, તો એ એનો ત્રિકાળ ભાવ છે, એ ગુણ છે. અને એને અનુવર્તીને, એને અનુસરીને જે વર્તમાન દશા જ્ઞાનની દર્શનની જે દશા થઈ છે તે દશા થવી એ એનો સ્વભાવ છે. એટલે એ જ્ઞાનની દશા થાય જ છે, એ જાણવા દેખવાની એની એવી દશા થાય છે. એટલે એવા ચૈતન્ય ઉપયોગ ને કાંઈ બીજી રીતે સિદ્ધ કરવાની જરૂર જ નથી, એ સ્વતઃ સિદ્ધ છે. એટલે કહે છે કે ચૈતન્યના ઉપયોગનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે અને એને જણાવવા માટે, એને દર્શાવવા માટે, એને પ્રસિદ્ધ કરવા માટે કોઈની અપેક્ષા જરૂર રહેતી જ નથી. સૂર્ય પ્રકાશે છે તો પછી એને કોઈએ બતાવવાની જરૂર રહેતી જ નથી, કોઈ બીજા પ્રકાશ દ્વારા સૂર્યને બતાવવાની જરૂર રહેતી જ નથી. એ સૂર્યનો પ્રકાશ દ્વારા જ સૂર્ય જણાય છે. સૂર્ય જણાય છે, એના પ્રકાશ દ્વારા સૂર્ય જણાય છે, પછી એની સામે ટોર્ચ ધરીને સૂર્યને બતાવવાની જરૂર રહેતી નથી. એવી રીતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એ એનો જ્ઞાન પ્રકાશ છે, એ દ્વારા પોતે સ્વતઃ સિદ્ધ છે. એ પ્રસિદ્ધ થયો છે, એ સિદ્ધ છે. એને સિદ્ધ કરવાની જરૂર નથી, એને સાબિત કરવાની જરૂર રહેતી નથી કે આવું જ્ઞાન સ્વરૂપ છે. સૂર્યને આપણે એમાંથી પ્રકાશ નીકળે છે સાબિત કરવાની જરૂર પડતી નથી. જેમ સૂર્ય છે તો એ એના પ્રકાશ દ્વારા એ પ્રકાશે છે તે વાત સાબિત થઈ જ જાય છે, એટલે એ સ્વતઃ સિદ્ધ છે. એવી રીતે આ ચૈતન્યનો ઉપયોગ છે એ પણ સ્વતઃ સિદ્ધ છે. કેમ કે એ જ્ઞાન કરે છે ને, એના વર્તમાન પરિણામ જ્ઞાન રૂપે થાય છે ને, એટલે એ સ્વતઃ સિદ્ધ છે. અને સ્વતઃ સિદ્ધ છે અને એને પરની અપેક્ષા નથી, એને પરની અપેક્ષા પણ નથી, પરને કારણે પણ નથી. શાંતિથી સમજવા જેવું છે ભાઈ. ગુરુદેવ આગળ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે જેમ સાકર એ વસ્તુ થઈ, સાકર વસ્તુ છે ને, સાકર તો અહીંયા તો લખેલો છે, એ તો શબ્દ છે, પુસ્તકમાં છે એ સાકર નથી, એ શબ્દ છે, એ વાચક શબ્દ છે. અને સાકર શબ્દ વાંચતા આપણને જે અંદરમાં ખ્યાલ આવે છે, સાકર વસ્તુ, જે મીઠો ગાંગડો, તો એ સાકરની વાત કરે છે ગુરુદેવ કે એ સાકરનું ગળપણ, એમાં ગળપણ છે ને, તો એ સાકરનું ગળપણ એ એનો ત્રિકાળી સ્વભાવ, કાયમી સ્વભાવ થયો કે સાકર હોય એટલે એને ગળપણ હોય જ, બરાબર. અને તેની ગળપણની તારતમ્યતાવાળી ઓછી વધતી મીઠાશ થાય તે એની પર્યાય, એ એની હાલત, એની એ અવસ્થા છે. પણ સાકરનો સ્વભાવ શું? તો કે એ ગળપણ છે એનો સ્વભાવ છે, એ કાયમી સ્વભાવ. અને એ ગળપણનો સ્વભાવ, તો એ ગળપણની તારતમ્યતાવાળી એટલે ઓછી વધતી મીઠાશ થાય તે હાલત, તે પર્યાય છે. એવી રીતે આ ત્રિકાળી ભગવાન આત્મા એ દ્રવ્ય વસ્તુ છે અને તેના જ્ઞાન દર્શન આદિ શક્તિ, એના ગુણો એ ત્રિકાળી સ્વભાવ છે. અને એવા જ્ઞાન દર્શન ગુણને એટલે કે ચૈતન્યને, જ્ઞાન દર્શન ગુણને ભેગા આપણે એક શબ્દમાં કહેવું હોય તો એ ચૈતન્ય છે, એ ચેતના છે. તો કે કહે છે કે એવા જ્ઞાન દર્શન ગુણને અર્થાત ચૈતન્યને અનુસરીને, તેનો આશ્રય લઈને જે વર્તમાન જાણવા દેખવાના પરિણામ થાય તેને અહીં ઉપયોગ કહે છે. એકદમ સ્પષ્ટ કરી દીધું.
તો આ ઉપયોગની વ્યાખ્યા છે. પંચાસ્તિકાયની 40મી ગાથામાં પણ કહ્યું છે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અહીંયા ચૈતન્ય અનુવર્તી, ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે એમ કહ્યું છે. અને ત્યાં પંચાસ્તિકાયની 40મી ગાથામાં ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. બંને એક જ વાત છે. હવે આગળ કહે છે, ગુરુદેવ કહે છે કે આમાં શું કહ્યું? પરની વાત નથી. પરનું તો બધું પરમાં રહ્યું. પર સાથે તારે શું સંબંધ છે? અહીં તો તારી વાત છે. તારામાં શું છે એ વાત છે. આત્મામાં શું છે એ વાત છે. તો કહે છે કે આત્મામાં જે વર્તમાન જાણવા દેખવાના ભાવ છે, જો વર્તમાન શબ્દ મૂક્યો ત્યારે સમજવાનું કે એ પરિણામની વાત કરી છે. જે ત્રિકાળી છે એની વાત કરે ત્યારે ત્રિકાળી શબ્દ મૂકે છે, એટલે ગુણની વાત કરે છે ત્યારે ત્રિકાળી શબ્દ મૂકે છે. અને અહીંયા જો વર્તમાન મૂક્યો શબ્દ એટલે ધ્યાન રાખવાનું કે અહીંયા તેની વાત છે. વર્તમાન એટલે અત્યારે જે પરિણામ થઈ રહ્યા છે એની વાત કરી. દરેક શબ્દે ધ્યાન રાખવાનું છે. એમને વાંચી જઈએ તો વાત નહીં પકડાય. તો પોતાનું સ્વરૂપ ને પોતાનું સામર્થ્ય એ નહીં ખ્યાલમાં આવે. આ પોતાના સ્વરૂપ ને પોતાના સામર્થ્યની વાત છે. આત્મા કહેતા કોણ? હું. આત્મા કહેતા બીજા કોઈની વાત નથી. આખો સ્વાધ્યાય આપણે પહેલો પુરુષ એક વચન દ્વારા કરીએ છીએ, એટલે હું આ મારી વાત છે એમ નહીં. ત્રીજો પુરુષ એક વચન આખું બીજાની વાત છે એમ નહીં. સ્વાધ્યાય એ રીતે કરીએ છીએ આપણે. તો આત્મા એટલે તરત પોતાના તરફ લક્ષ જવું જોઈએ કે આ મારી વાત. કે આત્મામાં જે વર્તમાન જાણવા દેખવાના ભાવ છે તે પરિણામ અસ્થિ છે ને, ગુરુદેવ કહે છે કે એ છે ને, એવા પરિણામ થાય છે ને. તો તે જાણવા દેખવાના પરિણામ કાંઈ સામે જાણવા દેખવાની ચીજ છે તેને લઈને અહીંયા જીવની અંદર થાય છે, આત્મામાં થાય છે એમ નથી. જાણવા દેખવાના પરિણામ જે થાય છે તો એ જેને જાણે છે એ વસ્તુને કારણે એને જાણવા દેખવાના પરિણામ થાય છે એમ નથી. સામે અહીંયા ટેલિફોન પડ્યો છે તો ટેલિફોન ને લઈને ટેલિફોનને જાણવાના પરિણામ થાય છે એમ નથી. જાણવા દેખવાના પરિણામ સામે જાણવા દેખવાની જે ચીજ છે તેને લઈને જીવમાં થાય છે એમ નથી. પણ પોતે અંદર ભગવાન આત્મા ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે. ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે એટલે કે એને અંદરમાં એવો ચૈતન્ય સ્વભાવ પડ્યો છે, એનો એવો ગુણ છે, ત્રિકાળ ગુણ છે. પોતે અંદર ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે. તો તેની ચૈતન્ય જ્ઞાન અને દર્શન એવી શક્તિને અનુસરીને જે જાણવા દેખવાના પરિણામ થાય છે. પર વસ્તુ બહારમાં જ પડી છે એને અનુસરીને જાણવા દેખવાના પરિણામ નથી થતા, પણ પોતાનો ચૈતન્ય સ્વભાવ છે, પોતાનો ચૈતન્ય ત્રિકાળ ગુણ છે, એટલે કે જ્ઞાન દર્શન એવી અંદરમાં શક્તિ પડી છે તો એને અનુસરીને આવા પરિણામ થાય છે. આ રીતે જીવના દ્રવ્ય ગુણને પર્યાયની સ્વતંત્રતા છે, સ્વતંત્ર અસ્થિ છે એમ કહે છે. ત્રણેયની સ્વતંત્રતા દર્શાવી દીધી. દ્રવ્ય સ્વતંત્ર છે, એ અનંત ગુણનો પિંડ છે, અને ગુણ પણ એ સ્વતંત્ર છે, એટલે કે એને કોઈની અપેક્ષા નથી. દ્રવ્ય કહો કે ગુણોનો સમૂહ કહો એક જ વાત છે. પણ અહીંયા તો પર્યાયની સ્વતંત્રતા દર્શાવી દીધી છે. દ્રવ્ય અને ગુણની જેમ સ્વતંત્રતા છે એવી રીતે પર્યાયની સ્વતંત્રતા બતાવી, એનું સ્વતંત્ર અસ્તિત્વ દર્શાવ્યું. કઈ રીતે બતાવ્યું કે દ્રવ્ય અને ગુણનું તો સ્વતંત્ર અસ્તિત્વ છે, પણ પર્યાય જે થઈ એનું અસ્તિત્વ એ પરને લીધે નથી. એટલે કે પર ચીજનું જે જ્ઞાન કરે છે, એને જાણે છે, દેખે છે, એવા જે પરિણામ થયા છે એ પરિણામ સ્વતંત્ર છે. એ પર્યાયને સામે પર ચીજ છે એનો આધાર નથી, એને કારણે એ થયા નથી, એમ પર્યાયની સ્વતંત્રતા બતાવી. જ્ઞાન દર્શન એ ત્રિકાળ ગુણ છે, એને અનુસરીને એના જ્ઞાન દર્શનના પરિણામ થયા છે
નહીં કે બાહ્યમાં જે વસ્તુ છે એને અનુસરીને એના પરિણામ થયા છે. એટલે જે પર્યાય થઈ છે એ પરને અનુસરીને નથી થઈ, એટલે એ સ્વતંત્ર છે. એ સ્વને અનુસરીને થયેલી પર્યાય છે એમ એની સ્વતંત્રતા છે. એક એક લીટીમાં જે ભર્યું છે એનો અર્થ સમજવો પડશે ને પ્રભુ. શું કહ્યું અહીંયા કે આ રીતે તેના એટલે જીવના દ્રવ્ય ગુણ અને પર્યાયની સ્વતંત્રતા છે, સ્વતંત્ર અસ્તિ છે એમ કહે છે. તેના એટલે જીવના ગુણ દ્રવ્યના આશ્રય છે અને તેનું પરિણમન પણ ગુણને આશ્રય છે. જો આ બીજી વાત કરી કે ગુણને બીજા કોઈનો આશ્રય નથી. જેટલા ગુણ છે એ અનંત ગુણ જે છે એને બીજા કોઈનો આધાર નથી, બીજા કોઈનો આશ્રય નથી, બીજા કોઈને કારણે ત્યાં રહ્યા છે, બીજા કોઈને કારણે ભેગા થઈને રહ્યા છે એમ નથી, પણ એ દ્રવ્યના આશ્રય રહ્યા છે. દ્રવ્ય શું છે તો કે અનંત ગુણનો સમૂહ એ દ્રવ્ય છે. દ્રવ્ય કઈ જુદી વસ્તુ છે એમ નથી. કોઈ કોથળો હોય એની અંદર કઈ વસ્તુ ભરી દઈએ છલોછલ, એવી રીતે ગુણો કઈ દ્રવ્યમાં ભર્યા છે ને દ્રવ્ય કઈ કોથળા જેવું છે એમ નથી. એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ને ગુણ કઈ જુદા નથી, પણ છતાંય એક ગુણની વાત કહીએ તો આપણે શું કહીએ છીએ કે એ ગુણ કોના આશ્રય છે? દ્રવ્યના આશ્રય છે. કોના આધારે છે? તો દ્રવ્યના આધારે છે. કેમ કે દ્રવ્ય તો અનંત ગુણનો સમૂહ છે ને, એટલે એમ કહેવાય કે જે ગુણ છે એ દ્રવ્યના આશ્રય છે અને તેનું પરિણમન, એનું જે પરિણમન જે છે એ ગુણના આશ્રય છે. જ્ઞાન ગુણનું પરિણમન છે તે જ્ઞાન ગુણના આશ્રય છે, એ બહારમાં કોઈ પર વસ્તુના આશ્રય નથી. દર્શન ગુણનું પરિણમન એ દર્શન ગુણના આશ્રય છે, પણ બાહ્યમાં કોઈ પર વસ્તુ છે એના આશ્રય નથી. જેટલા ગુણ ભર્યા છે એ બધા ગુણોનું પરિણમન છે, તો એ પરિણમન એ ગુણના આશ્રય છે, એ ગુણના કારણે છે. એ ગુણનો એવો સ્વભાવ છે, એ પરિણમન થાય છે. તો પછી પરિણમન એ ગુણના આશ્રય જ હોય ને, બીજાના આશ્રય ક્યાંથી હોય? ગુણના પરિણમન કરાવનારો એ બીજો ન હોય, અને જે પરિણમન થયું છે, જે પર્યાય થઈ છે એ પર્યાય કોના આશ્રય હોય? ગુણના આશ્રય હોય. એટલે અહીંયા એમ કહ્યું છે કે ગુણ દ્રવ્યના આશ્રય છે અને તેનું પરિણમન પણ ગુણને આશ્રય છે. અર્થાત જાણવા દેખવા રૂપ જે પ્રકાશ છે, કાયમી ગુણ હો તે કાયમી ગુણ રૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રય છે અને તે જે પ્રકાશ છે તેના આશ્રય, તેને અનુસરીને આ જાણવા દેખવાના પરિણામ છે. ફરીથી વાંચીએ. અહીંયા એમ કે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયની સ્વતંત્રતા છે, સ્વતંત્ર અસ્તિ છે એમ કે છે, અને ગુણ દ્રવ્યના આશ્રય છે અને તેનું પરિણમન પણ ગુણને આશ્રય છે. અર્થાત જાણવા દેખવા રૂપ જે પ્રકાશ છે, કાયમી ગુણની વાત કરી છે, તે કાયમી ગુણરૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રય છે અને તે જે પ્રકાશ છે તેના આશ્રય, તેને અનુસરીને આ જાણવા દેખવાના પરિણામ, જાણવા દેખવાના ભાવ થાય છે. પણ તે પરિણામ પર જ્ઞેયને કે ઇન્દ્રિયને અનુસરીને થતા નથી. એ કોઈ જ્ઞેયને અનુસરીને પરિણામ થતા નથી, એ એનો સ્વભાવ છે, એ એના ગુણને અનુસરીને થાય છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ